નમસ્કાર, મહાનગરોના સમાચારો સાથે હું છું બંસી। 18 એપ્રિલ અમિત શાહ મત વિસ્તારમાં મેગા રોડ શો કરશે। ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં અમિત શાહનો મેગા રોડ શો। ઉમેદવારી ફોર્મ ભરવાના આગલા દિવસે અમિત શાહ રોડ શો કરશે। ગાંધીનગર સંસદીય વિસ્તારની 6 વિધાનસભામાં રોડ શો કરશે। સવારથી જ સાંજ સુધીમાં 6 તબક્કામાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। રોડ શો કરી મતદારો સુધી પહોંચશે અમિત શાહ। સવારે 8 વાગ્યાથી સાંજના 6.5 કલાક સુધી રોડ શોનું આયોજન છે। રોડ શો બાદ વેજલપુર વિધાનસભા વિસ્તારમાં જંગી જનસભાને સંબોધન કરશે। જીતનો હુંકાર કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ। તો પ્રચાર પ્રસારમાં લાગી ચૂક્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ। વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા હિતલ પારેખ। જે હિતલ, અમિત શાહના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે, શું છે વધુ વિગતો? જી ચોક્કસ એવું કહી શકાય કે ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 19મી તારીખે પોતાની ઉમેદવારી ફોર્મ ભરવાના છે। સ્વાભાવિક છે એના આગલા દિવસે એટલે કે 18 તારીખે રોડ શો કરવાના છે। તેમના મતક્ષેત્ર લોકસભા મતક્ષેત્રમાં આવતી 6 વિધાનસભાની બેઠકો છે, એમાં રોડ શો કરવામાં આવશે। 6 તબક્કામાં રોડ શો કરવામાં આવશે। સવારે થી સાંજ સુધી 6 તબક્કામાં આ રોડ શો થશે, જેમાં સવારે 8 વાગ્યાથી સાંજે 6:30 વાગ્યા સુધી આ રોડ શોનું આયોજન કરવામાં આવશે। સવારે 8 વાગે સાણંદથી રોડ શોનો પ્રારંભ કરવામાં આવશે। ત્યાર પછી 9:30 વાગે કલોલ ખાતે રોડ શો યોજાશે। પછી 3 વાગે સાબરમતી વિધાનસભામાં રોડ શો, પછી ઘાટોડિયા વિધાનસભા વિસ્તારમાં 4:30 વાગે રોડ શો અને સાંજે 5:30 વાગે નારાયણપુરા વિસ્તારમાં રોડ શો કરાશે। છેલ્લે 6:30 વાગે વેજલપુર વિસ્તારમાં રોડ શોને પૂરો કરવામાં આવશે। આ પ્રકારનું સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે અને વેજલપુરમાં છેલ્લે ચૂંટણી સભાને સંબોધન કરવામાં આવશે। સ્વાભાવિક છે કે કેન્દ્રીય મંત્રી દેશના અન્ય રાજ્યોમાં પણ ચૂંટણી પ્રચાર ભાજપ માટે કરી રહ્યા છે, ત્યારે તેમના મતક્ષેત્રમાં ખૂબ ઓછી હાજરી આપવાના છે। ત્યારે આ પ્રકારના રોડ શોનું આયોજન છે। અત્યારે ભાજપ અને અમિત શાહનો પરિવાર એ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં પોતાનો રોડ શો કરી રહ્યું છે। જી હિતલ, માહિતી આપવા બદલ આભાર।